નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી દેશી સ્પૂનની રસોઈમાં. તો આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક નવી રેસીપી બનાવીશું. તો એના માટે મેં અડદની દાળ લીધી છે. એને 2 કલાક માટે ગરમ પાણીમાં બોળી અને રાખી હતી. તો દાળને આપણે પીસવાની છે. તો સૌથી પહેલાં મિક્સર જારમાં દાળ આપણે એડ કરી દઈશું. મેં અહીંયા મીડિયમ સાઇઝની અડધી કટોરી દાળ લીધી હતી. એ ફૂલી અને એક આખી કટોરી જેવી દાળ થઈ ગઈ છે. તો દાળને આપણે મિક્સરમાં એડ કરી અને એમાં આપણે તમારે દહીં એડ કરવું હોય તો તમે દહીં એડ કરી શકો છો. મારી પાસે ગાઢી છાશ અવેલેબલ છે, તો હું આમાં ગાઢી છાશ એડ કરીશ. તો મિત્રો આપણે આવી જાડી છાશ લેવાની અને એને આની અંદર એડ કરી અને આપણે આને પીસી લઈશું. મિત્રો દાળ અને છાશને આપણે મિક્સ કરી અને સારી રીતે પીસી લીધી છે. આને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક વાસણમાં 1 કપ સૂજી એડ કરીશું. 1 કપ આપણે મેંદો એડ કરીશું. તમે મેંદો અને ઘઉંનો લોટ પણ સાથે મિક્સ કરી અને લઈ શકો છો. થોડું આપણે મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ. આપણે અજમો અને કલોંજી લીધી છે, એને આપણે એડ કરી દઈશું. વળ માટે આપણે 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું. લોટને આપણે મિક્સ કરી દઈશું. મિત્રો હવે આપણે અડદની દાળને પીસીને રાખી છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું. થોડી આપણે એડ કરી અને લોટને આપણે મિક્સ કરતા જઈશું. મિત્રો આપણો લોટ રેડી થઈ ગયો છે. આપણે ઉપર થોડું તેલવાળો હાથ કરી અને લોટને થોડો મસળી અને આપણે આને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. મિત્રો હવે આપણે એક ચટણી બનાવીશું. સૌ પહેલાં તો આપણે મિક્સર જારમાં મીડિયમ સાઇઝનો ટુકડો આદું લઈશું અને 2 નંગ મરચાંને આપણે મોટા મોટા કટ કરીને લઈશું. થોડા આપણે ફુદીનાના પાન લઈશું. મીડિયમ ટામેટાં 2 નંગ કટ કરીને રાખ્યા છે, ધોઈને એને લઈશું આપણે. ત્યારબાદ 2 ઇલાયચી લીધી છે અને 3 થી 4 લવિંગ અને શેકેલું જીરું, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે કોથમીર લઈશું. ધોઈને આપણે મોટી મોટી સમારીને લીધી છે. એમાં આપણે મરચું એડ કરી દઈશું. લાલ મરચું 1 ચમચી લઈશું. થોડી આપણે હળદર લઈશું અને ધાણા પાવડર લઈશું. અને આપણે સારી રીતે પેસ્ટ બનાવી લઈશું આની. મિત્રો આપણી પેસ્ટ છે રેડી થઈ ગઈ છે, એને આપણે વઘારી લઈશું. તો સૌ પહેલાં તો કઢાઈમાં 2 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. થોડું તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ એડ કરી દઈશું. અને આપણે જે પેસ્ટ રેડી કરીને રાખી છે, પેસ્ટને આપણે એમાં એડ કરી દઈશું.
પેસ્ટને આપણે થોડી વાર માટે આ રીતે ચલાવી અને કૂક થવા દઈશું. એમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. પેસ્ટને જ્યારે આપણે પીસી ત્યારે એમાં મીઠું એડ નથી કર્યું, એટલે આપણે મીઠું એડ કરી દઈશું. મિત્રો આપણે પેસ્ટમાં થોડું પાણી એડ કરી દઈશું. આપણે મિક્સરમાં આપણે પેસ્ટને પીસી છે એમાં જ આપણે પાણી એડ કરી અને એ પાણી આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે 2 થી 3 બટેકાને બોઇલ કરીને લીધેલા છે, એને આપણે આની અંદર હાથથી આ રીતે મસળી અને એડ કરી દઈશું. બટેકાને બાફી અને એની આપણે છાલ કાઢી લીધી છે. આપણે એકદમ ફાઇન મેશ નહીં કરી, આપણે થોડા આ રીતે આખા રાખીશું અને થોડા મેશ કરીશું. મેં મીડિયમ સાઇઝના 2 બટેકા લીધા છે. મિત્રો આને આપણે ચલાવી દઈશું. હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને ધીમા તાપે આપણે આને કૂક થવા દઈશું. થોડું જો પાણી જરૂર લાગે તો પાણી એડ કરીશું. થોડું આપણે ઉપરથી પાણી એડ કરી દઈશું, જેથી થોડી બટાકાને આપણે મેશ કર્યા છે એટલે થિકનેસ આવી જશે. ઢાંકી અને આપણે 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું. મિત્રો બટેકા આપણા બની અને રેડી થઈ ગયા છે. ઉપર આપણે કોથમીર અને ગરમ મસાલો થોડો એડ કરી દઈશું અને ગેસને આપણે બંધ કરી લઈશું. અને હવે આપણે લોટને ચેક કરી લઈશું. મિત્રો આપણો લોટ છે એ સરસ એવો સેટ થઈ ગયો છે, અને આપણે ફરી એકવાર થોડો મસળી દઈશું અને આના લુવા કરી દઈશું. મિત્રો લુવા આપણે રેડી કરી દીધા છે. આમાંથી આપણે આને વણી લઈશું. આ રીતે આપણે થોડી જાડી જ વણીશું. આ રીતની તેલ ગરમ કરવા મૂકી અને આને આપણે ફ્રાય કરીશું. પહેલાં આપણે વણી લઈએ. મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે આને ફ્રાય કરી લઈશું. સરસ એવી ફૂલી અને આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. અને આપણે બહાર લઈ લઈશું. આ રીતે આપણે વણી લઈશું. મિત્રો સરસ આપણી કચોરી ફૂલી અને રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે વણી લઈશું. વણી અને તળી લઈશું. મિત્રો રેડી છે આપણું બટાકાની રસાદાર ભાજી અને એની સાથે ફૂલેલી કચોરી. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. મિત્રો મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે આ રેસીપી તમને કેવી લાગી. ઘરે તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.